હવે આપણી વચારે આપણા લોકલાડીના નેતા શ્રી ઈસુદાનભાઈ ગઢવી દર વર્ષે આપણી આ ભગવતી માં સોનલ જન્મ ઉત્સવમાં હાજરી આપે છે. તો આપણે શરૂઆતમાં જ ઈસુદાનભાઈને જ વિનંતી કરીએ કે માં ભગવતીની આ 102મી જન્મ નિમિત્તે પોતાનો ભાવ પોતાનો રાજીપો વ્યક્ત કરે. તો વિનંતી કરીએ છીએ શ્રી ઈસુદાનભાઈ ગઢવી. બોલો હોનબાઈ માત કી ના. હજી બહેનોએ હાથ ઊંચા નથી કર્યા. માં ભગવતીનો ભાવ હોય અને આપણી શક્તિઓ જ જો હાથ ઊંચો નહીં કરે તો નહીં મેળાવે. આખું અહીંયા જેટલા બેઠા છે એ ફરીથી જોરથી નારો લગાડીશું ને હાથ ઊંચો કરીશું બધાએ. બોલો હોનબાઈ માત કી. આ એમ આજે માં સૂક્ષ્મ સ્વરૂપે આપણે જોતી હોય અને આપણી શક્તિઓ જો મૂંઝાઈને બેઠી હોય એવું હાલે નહીં. અને એટલા માટે આજે માના 102માં જન્મ જયંતિ નિમિત્તે જામ ખંભાળિયામાં દર વર્ષે આપણે ઉજવીએ છીએ. અને આપણું આ ઉત્સવ 12 મહિના સુધી તમને ને મને એક ઉર્જા પૂરી પાડે છે. આ નાનો સૂનો ઉત્સવ નથી. અને માની બીજ આજે માત્ર ગુજરાતમાં નહીં, ભારત દેશમાં નહીં, પરંતુ જ્યાં જ્યાં વિદેશમાં માના 18 વર્ણના ભક્તજનો છે ને એ ઉજવી રહ્યા છે. એ આપણો આનંદનો ઉત્સવ છે. ખીજજની ખટકે નહીં રુદિયે મીઠી રીજ મઢડા વાળી આવે માતની આજે આવી અષાઢી બીજ. અને આજે મા ભગવતીએ આપણે હું વારંવાર કહું છું ને આજે પણ ફરીથી દોહરાવું છું જેથી કરીને આપણા જે નવયુવાનો છોકરાઓ છે, બાળકો છે, એમને ખબર પડવી જોઈએ હું આજે કાંઈ પણ છું એ મા હોનબાઈ માં ને કામઈ માના કારણે છું. મારી કોઈ ઓકાત નથી કે હું સ્ટેજ ઉપર ઊભી શકું સાહેબ. ઈ આ જગદંબા ભેડી હોય. અને હું તો મેં તાજા દાખલા જોયા છે કે જગદંબા ભેડી હોય પછી હામો કોણ છે ને એનો મને ક્યારેય ફેર નથી પડ્યો સાહેબ. આ તાકાતમાં જગદંબા આપતી હોય છે. અને આજે માં જ્યારે ભગવતીએ તમને ને મને ખૂબ આજે સમાજ પ્રગતિ કરી રહ્યો છે, મને આનંદ છે. અને એક વાત હું ફરીથી કહીશ કે આજે આપણું એક સપનું જે વર્ષોથી અધૂરું હતું, આજે આપણી માતા બહેનો દીકરીઓ તો શક્તિ સમાન જ હોય. આજે તમે બધી માં હોનલમાં જ છો, કોઈએ એમાં શંકા રાખવાની જરૂર નથી. પરંતુ માતાજીઓએ પણ હવે ભણવાની ખૂબ જરૂર છે, જગદંબાઓએ પણ ભણવાની જરૂર છે. મારી જગદંબાઓ કલેક્ટર બનીને ડોક્ટર, એન્જિનિયર ને જ્યાં જ્યાં કોઈ કચેરીઓ હોય એની જગદંબા શક્તિઓ જ્યારે ઊભી હોય એ સપનું આજે આપણું સાકાર કરવા જઈ રહ્યું છે કન્યા છાત્રાલયનું. એકવાર તમામ દાતાઓ માટે તમામ ટીમને હું અભિનંદન પાઠવું છું. સાહેબ આ સપનું નાનું સૂનું નથી, આ કામ નાનું સૂનું નથી. મિત્રો આજે મારા માટે માં ભગવતીએ બહુ આપી દીધું. હવે કાંઈ જોતું નથી. આ હોનબાઈ માની સાક્ષીએ કહું છું કે એટલું આપ્યું છે કે માં હું રે માંગુ. હોનબાઈ નાનકભાઈ જે કડી છે કે શું રે માંગુ હોનબાઈ, અરે મારી તે તો આપ્યું યાદ ડાકયાય. ભગવતી હવે હું શું રે માંગુ હોનબાઈ. એટલું આપ્યું માં કે આજે મિત્રો સંપત્તિ મળી જશે, સત્તા મળી જશે, પરંતુ કોઈના દિલમાં અંદરથી ભાવ આવે એવી રીતે દિલમાં રહેવું ને એ કોઈને મળતું નથી ને. મા ભગવતીએ મને આપ્યું છે. એટલે હવે આપણા માટે કાંઈ કરવાનું નથી. મારું એક સપનું એ પણ છે, આપણે ચારણ છે ને સર્વ સમાજનો હોય, સર્વ સમાજ માટે વિચારતો હોય. એટલું નહીં, દરેક પ્રાણી પક્ષી માટે પણ વિચારતું હોય. અને એ મારું સપનું છે કે આજે નહીં તો 5 વર્ષ પછી આ દરેક જેટલી મૂર્તિઓ બેઠી છે એ એક યથા જગ્યાએ હોય ને આટલું માં કરવા દે ને તો બસ થઈ ગયું મારા માટે સાહેબ. અને આ દરેકનું હોવું જોઈએ.
આપણા સમાજના આગેવાનો અત્યાર સુધી જેણે જેણે જેટલી શક્તિ કરી એ હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. પણ સમાજે હજી ખૂબ આગળ જવાનું છે સાહેબ. સમાજની હવે પાંખો આવવાની છે અને ગરુડ ગતિએ જવાનું છે. અને ચારણ હોય, ચારણ ભાઈ હોય કે ચારણ બહેન હોય, જે મોબાઈલમાં ઇનબિલ્ટ આવે બેટરી, ખબર છે? બેટરી ઇનબિલ્ટ આવે કે આટલા સ્ટોરેજ તો હોય જ, 256 જીબીનું આવે છે ને બધું. એમ ચારણમાં ચારણત્વ, શક્તિત્વ એ ઇનબિલ્ટ આવે છે સાહેબ. અને એમાંય જો શિક્ષણ ભરે, એમાંય જો સદબુદ્ધિ ભરે અને એમાંય જો તમારી શક્તિનો સદુપયોગ થાય ને સાહેબ, તો 1000 કામ થાય. આ હું જોઈ રહ્યો છું ને એ આપણે કરવા જઈ રહ્યા છીએ સાહેબ. આજે મા ભગવતીઓ ચારણમાં જન્મી છે અને સર્વ સમાજ માટે માતાજીઓએ કામ કર્યું છે. જુઓ તમે, અત્યાર સુધીની જગદંબાઓ એ હંમેશા આસુરી શક્તિના નાશ માટે અવતરણ ધારણ કર્યું હતું. એ માં નાગબાઈ હોય, માં જીવણી હોય, માં મોગલમાં હોય, અઢળક જગદંબા હોય, આસુરી શક્તિના નાશ માટે આ ધરતી ઉપર જન્મ લીધું હતું. હવે જે સોનબાઈમાંથી જે મા ભગવતીઓએ જન્મ લીધું છે ને, એ સમાજના અને સર્વ સમાજના ઉત્થાન માટે જન્મ લીધો છે. આ મોટી તાકાત છે સાહેબ. હવે આપણે ત્રિશૂળની જરૂર નથી, હવે આપણે કલમની જરૂર છે. અને એટલા માટે હું સૌ માતા બહેનો, દીકરીઓને પણ વિનંતી છું કે ભણો. માતા પિતાનો આ સપનું હોય છે, એ સપનું આપણે પૂરું કરીએ. કન્યા છાત્રાલય બનવા જઈ રહી છે અને આ કન્યા છાત્રાલયનું કામ છે એ માત્ર ટ્રેલર છે. પિક્ચર અભી, જોરથી બોલો, પિક્ચર અભી. આવી કન્યા છાત્રાલયો હજી ગાંધીનગરમાં થશે. મારી બહેનો દીકરીઓ અહીંથી ગાંધીનગરમાં જેને રહેવાનું હોય, અમદાવાદનું પ્લાનિંગ કરીએ છીએ. અને મા ભગવતી જો કૃપા કરી તો ગુજરાતનું કોઈ ખૂણું એવું નહીં હોય કે જેદી માં જગદંબા જ્યાંય ભણવા માંગતી હોય, જેવી સ્થિતિએ ભણવા માંગતી હોય, એના માટે આપણે ઊભા હશું સાહેબ. આ આપણું સપનું છે. જિંદગી સ્વાર્થ માટે તો બહુ જીવી લીધી, બધાય જીવે, પોતાના પરિવાર માટે તો સૌ જીવે, પણ પરમાર્થ માટે જીવવાનું આવે, બીજાના માટે જીવવાનું હોય ને, એ જ ભગવાન કહેવાય, એ જ માતાજીઓ કહેવાય ને. એ જ માતાજીઓએ આપણે શીખવાડ્યું છે. અત્યાર સુધી પણ તમે જુઓ, ચારણોએ માથા કપાવ્યા, ત્રાગા કર્યા, એ પોતાના સ્વાર્થ માટે ક્યારેય નહોતું. ચારણ બીજાના માટે, એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, બીજાના માટે માથા કપાવ્યા છે અને એના પાડિયા ઊભા છે. પણ મારે છેલ્લી 30 સેકન્ડમાં આજે નાત માવડી ભેગી થઈ છે અને હું એક નાનો તમારો દીકરો, નાનો ભાઈ, આમ તો શું મારી એટલી બુદ્ધિ નથી કે હું આપને કહી શકું, આપને શીખ આપી શકું. એક નાનકડો છું, પણ માં હોનલનો દીકરો છું, માં કામઈનો દીકરો છું. એટલે એક વાત આપને કહીશ કે ચારણ નશા મુક્ત રહે. ચારણને કોઈ નશાની જરૂર નથી. તમારામાં ઓલરેડી 11,000 વોલ્ટનો નશો ચારણનો ઓલરેડી ભર્યો છે મારા બાપ. અને જો ચારણ એમાં ફરીથી નશો કરશે, એ બીડીનો હોય, ચાનો હોય કે દારૂનો હોય, તો બ્લાસ્ટ થશે, ફાટશે. અને એ ન માત્ર ઘર પરિવાર પરંતુ સમાજને બરબાદ કરી નાખશે. એટલે મારી હાથ જોડીને વિનંતી છે કે આપણે માં હોનબાઈના આંગણે આપણે પ્રાર્થના એવી કરીએ કે મારો સમાજ, આપણો સર્વ સમાજ એ નશા મુક્તિથી આગળ વધીએ. મને ઘણા લોકો એમ કે સુદાનભાઈ હું આમ કરી નાખું. મેં કીધું તમે બીડી છોડીને બતાવો, પછી આમ કરી આવું, હું માનું તમને. તમે જો બીડી ન છોડી શકતા હોય, ભલા માણસ, દારૂ ન છોડી શકતા હોય, તો વટ શેનો? વટ તો શેનો હોય ખબર છે? વટ કોઈ દારૂ પીને ઠેકડા મારવાનો નથી હોતો. મેં કીધું ને કે માફ કરજો, હું નાના મોટે મોટી વાત કરું છું. તમે બધા મારા વડીલો છો, પણ આજે વડીલના દીકરા તરીકે જો હું સાચું નહીં કહીશ, સત્ય નહીં કહીશ ને, તો માં મને ઠપકો આપશે, ઉપરથી જોઈ રહી છે હોનબાઈમાં. અને એટલા માટે કહું છું કે જ્યારે મેળ આવે ત્યારે તમે હાથમાં આંજળી રહી અને દારૂ છોડવાનું રાખો. નહીં તો એક જે હું જોઈ રહ્યો છું દ્રશ્ય 15-20 વર્ષ પછીનો, જે બહુ જ ખરાબ દ્રશ્ય જોઈ રહ્યો છું
કે જે ઘરમાં દારૂ હશે, જે ઘરમાં કંકાસ ને ઝઘડા આવશે, કારણ કે દારૂની સાથે સાથે કંકાસ ને ઝઘડા ભેગા જ આવે, એ માસિયાઈ ભાઈ છે, અને એ આવશે પછી ધીરે ધીરે સાહેબ મારે ના કહેવું જોઈએ, એક સમાજ એવો છે કે જ્યાં દારૂ પેલા ભાઈઓ પીતા હતા, અત્યારે બહેનોએ પણ. મારી આપને હાથ જોડીને વિનંતી છે કે જે ઘરમાં માની લો કે મસાલો ફાકી આ આપણાથી ન થાય, કોરો કટકો ખવાય, પણ કારણ કે માં જોઈ રહી છે, માં જગદંબાના આપણે આ સંતાનો છીએ, અને તમારા માટે આ ધરતી ઉપર આપણે જન્મ લીધું. એ માતાએ માત્ર ઘર પરિવાર ચલાવવા માટે જન્મ નથી આપ્યો, તમારે તો કેટલાય દીકરા દીકરીઓની રક્ષા કરવાની છે, કેટલાય દીકરા દીકરીઓને આશીર્વાદ આપવાના છે. અને યાદ કરો, આપણી માતાઓ ત્રાગા કરતી હતી, શ્રાપ આપતી હતી ને, તો પેઢીઓ સુધી ત્યાં સંતાનો નથી થતા, આવી શક્તિઓ પેદા થતી હતી ને, આજે પણ થઈ રહી છે આપણામાં. પણ એના માટે માં સોનલનો આદેશ પાડવું જરૂરી છે. એ દીકરી હોય દીકરો હોય, આજે મેં કીધું ને કે હું સંપૂર્ણ સુખી છું, એનું કારણ એ છે કે માના આદેશો રોજ વાંચીને હું પઢું છું ને એને પાલન કરું છું. મને નહીં તો મને કોણ રોકે જ ભાઈ? બોટલો લેતા તો બધાને આવડતી હોય, પણ એ એટલા માટે ન થાય. હું જ્યાં જ્યાં મોટી મિટિંગોમાં જાઉં એમાં મને કહે કે સુદાનભાઈ આ સાઈડ ફાવશે, મેં કીધું એ નહીં ફાવે. ચારણમાં ચારણત્વ હોવું જોઈએ. માએ ના પાડી છે કે દારૂ આપણાથી અડાય નહીં, અને એટલા માટે આપણે એમાં નથી પડવાનું. તો મારી આપ સૌને હાથ જોડીને નાના ભાઈ તરીકે વિનંતી છે કે આજે માનો દિવસ છે, અવસર છે. એક માણસ છોડશે ને દારૂ તો એનો ઘર અને એનો કુટુંબ ને પરિવાર એ બચી જશે. તમે વિચાર કરો, તમે ખૂબ બધા મિત્રો શક્તિશાળી છો, તમારી શક્તિનો સદુપયોગ કરો. માતા બહેનો દીકરીઓ શક્તિનો સદુપયોગ કરે, ભણે ગણે, ખૂબ આગળ વધો. જ્યાં પણ જરૂર પડે, ન માત્ર દ્વારકા જિલ્લો, ન માત્ર ગુજરાત, પણ જ્યાં સુધી દિલ્હી સુધી જરૂર પડે ને તમારા ભાઈને યાદ કરજો. ઊભો ન હો તો હોનલનો દીકરો નહોતો, સમજો તમે. પણ તમારામાં ઈ ચારણપણું હોવું જોઈએ, તમારામાં ઈ ચારણત્વ હોવું જોઈએ. કોઈ એવી રીતે ન આવવું જોઈએ કે સુદાનભાઈ મેં દારૂમાં પકડાઈ ગયો છું એટલે છોડાવી દો. મને બહુ દુઃખ લાગે, બહુ દુઃખ લાગે. એટલે મારી આપને મેં કીધું ને કે વ્યસન, તમે સાહેબ આજે મને દુઃખ થાય છે, હું ઘણા લગ્નોમાં હાજરી આપું છું તો પૂછે વ્યવસ્થાઓ આ આપણામાં ન હોય. હું એટલા માટે કહેતો હતો કે મોટી મોટી મિટિંગો કરું ને એમાં હું અલગ ટેબલમાં બેઠો હોઉં તો પૂછે મને કેમ ઈશુદાનભાઈ તમે દારૂમાં નહીં આવો? મેં કીધું હું ચારણ છું મયુરભાઈ, અને ચારણ દારૂ ન પીએ સાહેબ, હું જાહેરમાં કહું તો એ લોકોને એમ થયું કે ગઢવીત દારૂ પીતા જ નથી. પછી આ સાઈડ આવે તો આપણી આબરૂ જોઈ કે ન જાય? જાય કે ન જાય? સાચું બોલો, જાય કે ન જાય? એટલે માએ ખૂબ આપ્યું છે, હજી તો શરૂઆત છે. કોઈ પણ માતા બેન શક્તિ આધ્યાત્મિક એક વાત કરીને મારી વાત પૂરી કરું, કારણ કે મારે અડવાણા પહોંચવાનું છે, પોરબંદર અને મઢડે પહોંચવાનું છે. પણ મારે એક વાત, માતા શક્તિ આ ધરતી ઉપરથી વિદાય લે, કોઈ પણ શક્તિ, એના 25 વર્ષ પછી એનો સૂક્ષ્મ શરીર તૈયાર થાય, અને 25 વર્ષ પછી તમે જુઓ ખૂબ વિશાળ માતાજીના ભક્તજનો વધતા જતા હોય, માં જ્યાં સ્મરો ત્યાં આવતી હોય. એ 25 વર્ષ પછી સૂક્ષ્મ શરીર હોય, અને તમને આશ્ચર્ય થશે, હું તો ફીલ પણ કરું છું. આજે પણ માં હોનબાઈ અહીંયા બેઠી છે ને હું જોઈ શકું છું, હું અનુભવી શકું છું સાહેબ. આ આપણા માટે, સર્વ સમાજ માટે, અહીંયા નહીં, સૂક્ષ્મ શરીરમાં એટલી તાકાત હોય કે 1 કરોડ નાગરિકો એને યાદ કરે ને તો 1 કરોડ નાગરિકો સુધી એ પહોંચી શકતી હોય છે, એટલે શક્તિ કહેવાય છે. પણ ધ્યાન સાધના જરૂરી છે. એક હું એટલા માટે કહું છું કે હું પાલન કરું છું ને એટલે કહું છું. હું રોજ 4 વાગે ઉઠી અને રોજ માતાજીની પ્રાર્થના કરું છું ને 1 કલાક ધ્યાન સાધના કરું છું. અને હું એવું પ્લાન માને પ્રાર્થના કરું છું કે મને મળે ન મળે કાંઈ વાંધો નહીં, પણ હું કોઈનું ખરાબ ન કરું. હા, નહીં તો આમાં તો આપણે શેઢાઓમાં પાડિયા કરી નાખે. બોલો, શેઢો આમ ફર્યો હોય, ભાઈઓમાં બાજવાનું ન હોય, ભાઈઓમાં તો ત્યાગ કરવાનો. મારા વાલા તું લઈ લે, મને તો મારી માં આપી દે હે, એ વિશ્વાસ હોવો જોઈએ સાહેબ. આજે અને કોઈ પણ સારું કાર્ય થાય, સર્વ સાથે મળીને સારું કરજો. અને જ્યાં પણ અમારા જેવી જરૂરિયાત, મેં કીધું ને, જ્યાં પણ આજે કન્યા છાત્રાલય કાર્યક્રમ ચાલી રહ્યો છે, ખૂબ આગળ વધે, માતાજીને પ્રાર્થના છે. વિચાર કરો, એ વખતમાં સોનલમાં, પોરબંદરમાં કન્યા છાત્રાલય
શરૂ કરી હતી એ વર્ષ વખતે, જ્યારે કોઈ હોસ્ટેલનો વિચાર નહોતું કરી શકતું. માં કેટલા દીર્ઘ દ્રષ્ટિ હશે. માને ખબર હશે કે મારા દીકરા કે દીકરીમાં એટલી તો શક્તિ છે, ખાલી ભણી જાય તો ડંકો વાગી જાય. આજે હું એ નાના એવા ગામમાંથી નીકળ્યો અને ભણ્યો તો આજે ડંકો વાગ્યો ને. આવા 1000 છોકરાઓ ભણીને નીકળશે, 1000 દીકરીઓ ભણીને નીકળશે તો ક્યાંનો ક્યાં પહોંચશે. અને તમને મજા આવશે જ્યારે તમે પહોંચશો ને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જ્યાં બેઠા હશે કોઈક અધિકારી બનીને, તો આનંદ થશે. છેલ્લે એટલી જ વાત છે, માને હંમેશા યાદ રાખીએ, માને ભૂલીએ નહીં, સારા કામમાં સાથ આપીએ અને ખરાબમાં પડીએ નહીં. ફરીથી બોલીએ માતાજી સોનલમાની જોરથી જય બોલાવીશું અને એક એક માણસ બોલશે, કારણ કે માં સાંભળી રહ્યા હોય ત્યારે. બોલો સોનલ માતા કી. ઈશુદાનભાઈ ગઢવી જે આપણે વ્યસન મુક્તિ, શિક્ષણ અને માનો ભાવ, પોતે પણ કે 4 વાગે ઉઠી અને ભગવતીનું સ્મરણ કરે તો માં જગદંબા હાજર હોય. એવા જ આપણા યુવા નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવીની સાંભળ્યા બાદ આપણા બીજા યુવા નેતા શ્રી મયુરભાઈ ગઢવી પણ આપણા ઉગતા નેતા છે. તો મયુરભાઈ ગઢવીને વિનંતી કરીએ કે માં જગદંબાના આ 102ના જન્મ ઉત્સવ નિમિત્તે પોતાનો ભાવ રજૂ કરે. શ્રી મયુરભાઈ ગઢવી. સૌને જય સોનલમાં. પોષ સુદ બીજ આજે આપણા સમસ્ત ભારત વર્ષમાં વસતા બધા ચારણો માટે નવું વર્ષ. આજે માતાજીની આરાધના, સ્તુતિ, એને જે સિદ્ધાંતોને આપણી વચ્ચે મૂક્યા છે એને પાલન કરવાનો, એને યાદ કરવાનો દિવસ. સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચારણ ગઢવી સમાજ વસે છે ત્યાં બધે ખૂબ સારી રીતે માતાજીના આજના જન્મોત્સવની ઉજવણી ખૂબ સરસ રીતે થાય છે. આજે આપણો આખો સમાજ જ્યાં જ્યાં બધા ભેગા થાય છે ત્યાં માતાજીને યાદ કરે છે. મને યાદ છે ઈશુદાનભાઈ 1992માં કદાચ હું ભૂલતો ના હોઉં, અહીંયા વડીલો બેઠા છે ત્યારે મારા આપુજી તાલુકા પંચાયતના વીરપડભાઈ પ્રમુખ હતા અને સૌથી પહેલી ઉજવણી હું ભૂલતો ના હોતો 1992માં સૌથી પહેલી ઉજવણી મારા આપુજી અમે ખર્ચો આપ્યો હતો અને આપણા કેન્દ્રીય નાણાપ્રધાન BK ગઢવી સાહેબ 2 દિવસ રોકાણ હતા અહીંયા જ આ જ જગ્યામાં. ત્યારથી સતત લગાતાર માતાજીના આશીર્વાદ આપણા સમાજ પર ખૂબ ફેડ્યા છે અને બધા ક્ષેત્રોમાંથી આ ચારણ સમાજ આપણે બધી જગ્યાએ જોવા મળે છે. માતાજીના આશીર્વાદ, એની કૃપા આપણા પર સૌ પર બની રહે. આ જગ્યા જે આપણા વડીલોએ પોતે સાધના કરી, મહેનત કરી, જે આ મૂડી ઊભી કરી હોય એમાં આપણા જે વડીલો ઘણા બધા બિચારા ભગવાનના ઘરે વયા ગયા, ઘણા લોકો હજી છે, એ લોકો એની સૂઝબૂઝ મુજબ મહેનત કરીને આખું વિશાળ આ સંકુલ ઊભું કર્યું. ત્યારે એ બધા આત્માઓને વંદન, એ બધા મહેનત કરનારોને અભિનંદન. બધાને ખૂબ માતાજીના આશીર્વાદ કાયમ રહે, એના પરિવાર ઉપર રહે. એની સાથે આપણા સમાજમાં તે અલગ અલગ ઘણા કામો થાય છે, સમાજ ઉત્થાનના ઘણા કાર્યો થાય છે. એમાં હિરલમાં આયોજિત જે સમૂહ લગ્નનું કામ છે, આપણા સોનલગઢ યુવક મંડળ, આપણા જાગૃત મંડળ, જે પોતાને સમાજનો ઠપકો નાનું મોટું બધું સહન કરીને જે આટલા વર્ષથી સતત કામ કરે છે. કારણ કે જાહેરમાં સમાજના કામો કરવા અઘરા હોય, એમાં જસ અપજસની ભાવના ના હોય, એમાં ઠપકોય મળે. એટલે એ મોટું મન રાખીને જે લોકો માતાજીને ભાવથી જે એની સેવા કરે છે એ બધાને અભિનંદન આપું છું. વ્યસ્ત જીવનમાં ક્યારેક આપણે સમય ના આપી શકતા હોઈએ, પણ આત્માથી જ્યારે લોહી હોઈએ ત્યાં લોહી બાજુ જ ખેંચાવાનું હોય, એમાં કંઈ કોઈને કંઈ પુરાવા આપવાની જરૂર ના હોય. ત્યારે એવી રીતે અહીંયા આપણી હોસ્ટેલ ચાલે છે શ્રી સોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટ. એ યુવાનોને, એ બધાને અભિનંદન આપું છું કે સમાજ ઉત્થાનના સૌ કાર્યો કરો. એમાં આપણે સૌ સાથે તન મન ધનથી બધા ભેગા છીએ. હમણાં ભાઈએ વાત કરી કે આપણી ચારણકણીય છાતાલનું પણ હમણાં જે ભૂમિપૂજનનો કાર્યક્રમ થયો, તો એ પણ માતાજીને આપણે પ્રાર્થના કરી આજના દિવસે કે ખૂબ સારી રીતે ટૂંકા સમયમાં, વહેલી સમયમાં એ સંકુલ ઊભું થઈ જાય. અહીંયા આપણી દીકરીઓ માતાજી, અને ચારણની દીકરી તો જગદંબા સ્વરૂપ કહેવાય, ત્યારે વહેલી તકે એ સંકુલ ઊભું થાય, વહેલી તકે એમાં યજ્ઞની આહુતિ દેવાય ને આપણી દીકરીઓ ભણે ગણે, આપણા સમાજનું નામ રોશન કરે. બીજું, આપણા સમાજમાં પાંચ એવું છે ને કે પાંચ લુઈ ગરમ રહ્યો, એટલે હકડે બે કે પાણ કડીક સ્વીકારીને ના હોય એડો બને. પણ સોનલમાં અત્રે વને મોર,
જે 51 આદેશ ને અહીંયા કદી ગડી મેં ભાઈ સુણદું અહીંયા ગડી મેં ઉઠાવ્યું તો સુણું કે હું તો વાંચે ટાઈમ ના હોય તો એ 51 આદેશ મેં હજી તારીખે આજ સોનલ બીજ જો પવિત્ર દિવસ છે તો પાંચે પાંચ આત્મા કે પૂછવું ખપે કે હું કયો આદેશ હકડો પાલન કરી હતો 51 તો ના થતા કોઈનું અહીંયા ગેરંટી નહીં હતો અને ભાઈએ કીધું હું દારૂ બારૂ પીતો નથી જીવનમાં વ્યસનથી ખૂબ દૂર છીએ સવારે ક્રિકેટ રમવા જઈએ મહેનત કરીએ અને ભગવાને જે ક્ષેત્રમાં જવાબદારી આપી છે જાહેર જીવનમાં છે તેમાં કામ કરીએ પરંતુ એક ચારણ સમાજ એક ઉજળું કૂડ છે હું ને મારા બાપુજી જ્યારે ખોડલધામ કાગવડ દર્શન કરવા ગયા થોડીક ભાવનાત્મક વાત છે પણ અમે જ્યારે દર્શન કરવા ગયા તો મારા બાપુજીની આંખમાં આંસુ આવી ગયા એ વિશાળ મંદિર મને કે મયુર એ પાણજી ધીએ પાંજી ચાયણજી માતાજીએ પાંજે સમજમાં આવે એને આશીર્વાદ હતા તેને તો પાણમેળી કો ખામી કે પાંજી માતાજી પાણતેડ આશીર્વાદ એને એ પટેલ સમાજ તે કાગવડ મેં હજારો વીઘે મેં સંકુલ ઊભો કરે જ નહીં અરે વડો સમાજ છે સમૃદ્ધ સમાજ છે પણ પાણ ચારણ તરીકે જે ઉજળે કૂડજી પરંપરામાં એનું હચુતા અંટાણા એ કોઈ પણ સમાજમાં વિનો તો ગઢવી જો ના આપે તો ઓટોમેટિક પાણ કે રિસ્પેક્ટ દીધા પાણ કે સન્માન દીધા તો પાંજે વિચારજો પણ કે કૂડ મેં હચુતા પાંજે લુઈજી પાંજે વિચાર આવાય અને ભવિષ્ય મેં ही विस्तार में असांजे परिवार परंपराए मारा परदादा एवं कहता कि आपणे ऊभा होय तो आपणो પડછાયો કોઈ ઉપર પડે તો એ પાપ કહેવાય પણ કોઈ જે વાડીમાં છોડવો બાઠ્યો તો એ પાપ હોય કેમ કે જે વાવીંદો હોય એને કે વિચારે કહો હોય કે મને છોડવો હોય કડેગડા એટલે પણ જે મન કરનું વચન છે કોઈ જો ખરાબ ના થઈએ પણ જો વાણી વર્તન વિવેક વ્યવહાર અને મેં કોઈ કે દુઃખ ના થઈએ એ રીતે પણ ચોખ્ખો ચારણ તરીકે જીવન જીવ્યું અને અંટાણે પણ જે સમાજમાં ખૂબ દયા માતાજીજી આર્થિક રીતે સામાજિક રીતે ધંધા રોજગાર સરકારી નોકરી મિત્ર પણ જ્યાં યુવાનો યુવતીઓ જ્યારે કમ કરી ત્યાં ખૂબ સારી રીતે તો બધી જગ્યાએ માતાજીએ પણ બધે આશીર્વાદ રહે અજય ડીએ પણ બધા માતાજી કે પ્રાર્થના કર્યું કે સમગ્ર સમાજ હળીમળીને સંપીને ભેરારું કાયમ માટે તન મન ધન સે ભેરારું અને બીજો કે નંડા વડા મતભેદ ઘર મેં પરિવાર મેં સમાજ મેં હોય પણ જડી સમાજની બાબત છે तरी जाहिर में वर्ड से बता भेड़ा रे अकड़े बीजा मतभेद भूली कोई पण कम हो तरी असा के माता थोड़ी आशीर्वाद दई के कते उभारू तो कम थी है जाहिर में बधी के चाहतो कि जी समाजवाड़ी के कोई नोटिस जी गाल हो कि ये गैरकायदे एक दबाणे અને મેં જાહેર મેં આ કે ચાહતો માતે વચ્ચે રાખીને મેં સંપૂર્ણ જવાબદારી મંજી હતી કોઈ આચ ના ચણ દીધો અને એ કોઈ ખોટી ઉપાધિ ના કજા અને બે સમાજ મેં જે જાહેર મેં જો કાયદેસર જે વિધિ થઈ જાય એ કાગળિયા આસીમાં કે ટ્રસ્ટી મંડળને ગાલ ગયા તો એ કાગળિયા કઢે ને પાંજી જગ્યા વહેલી તકે કાયમી થઈએ અને માટે 100% બધી રીતે પણ જવાબદારી તૈયારી હોય અજયડીએ બધા ભેરા થયા મળી જો થયો નાથમાવડી જે દર્શન થયા અને બધી કે મળીએ જો થયો તો માતાજી કે તેનું જાહેરમાં પણ પ્રાર્થના કર્યું કે હે માતાજી એ વિસ્તારमध्ये ચાયણાमध्ये કાયમ માટે તો જ આશીર્વાદ રખત અને કાયમ માટે પણ પ્રગતિ કર્યું આગળ વધું અને પાંજો અહીંયા ચાહતો કે પાંજો વાણી વર્તન વિવેક વ્યવહાર અને મેં કોઈ કે દુઃખ ના થઈએ અન્ય સમાજ કે દુઃખ ના થઈએ એ રીતે પાંજે રહે જોઈએ ભવિષ્ય મેં અંટાણે પાંજે અમુક જે ગાલ કરતા હોય તો પાંજે પ્લોટ મકાન ગણનાય તો એ તકલીફ નથી વડી આવે તો એ સોલ્યુશન માટે અચીંદી પેઢી પાંજી કે મજબૂત બને અચીંદો પાંજો સમાજ વધુ કે મજબૂત બને એ યુવાનો પાણ કે ના જોઈને એ રીતે પાંજે જીવન જીવીએ જોઈએ ફરીથી આજની પોષ સુદ બીજના દિવસે માં સોનલના જન્મદિવસ નિમિત્તે આપણે બધા જ્યારે મળ્યા છીએ ત્યારે સૌને માં સોનલના આશીર્વાદ રહીએ એવી સોનલ બીજની શુભકામનાઓ ધન્યવાદ જય માતાજી